અમદાવાદમાં અસામાજિક તત્વોની સાથે કુખ્યાત બુટલેગરો બેફામ બન્યા છે। પોતે જાણે મોટા ડોન હોય એ રીતે આ કુખ્યાત આરોપીઓ સામાન્ય લોકોને ધમકીઓ આપી ડરાવવાનું કામ કરી રહ્યા છે। આવો જ કિસ્સો શહેરના કાલુપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં કુખ્યાત બુટલેગરના એક દીકરાએ મોબાઈલના વેપારીને મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। કોણ છે આરોપી, તેને શા માટે વેપારીને ધમકી આપી, શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ આ રિપોર્ટમાં। કુખ્યાત બુટલેગરના દીકરાનો આતંક, મોબાઈલ રિપેરિંગના રૂપિયા નથી અને નીકળ્યો છે ધમકી દેવા। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ આ શખ્સનું નામ છે વિકી ગેંડી। આ શખ્સ કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીનો દીકરો છે, જેની સામે અત્યાર સુધીમાં 50 જેટલા ગુના નોંધાયેલા છે। પિતાના રસ્તે દીકરો વિકી પણ કુખ્યાત આરોપી બનવાની ફિરાકમાં છે। શહેરમાં ધાક જમાવવા વિકી ગેંડી અવારનવાર સામાન્ય લોકોને ધમકી આપતો ફરે છે। આ જ રીતે તેણે કાલુપુરમાં એક મોબાઈલના વેપારીને હાલમાં મારી નાખવાની ધમકી આપી હતી। સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો થોડા દિવસ પહેલા આરોપી વિકી ગેંડીનો મોબાઈલ ખરાબ થઈ ગયો હતો, તેથી તેણે કાલુપુરની એક મોબાઈલની દુકાનમાં રિપેરિંગમાં આપ્યો। દુકાનમાં કામ કરતા વિશાલ વાસવાણીએ મોબાઈલ રિપેર કરી આપી દીધું, પરંતુ વિકી ગેંડીએ રિપેરિંગના રૂપિયા ચૂકવ્યા વગર જતો રહ્યો। વિશાલે પૈસા માટે આરોપીના પિતા રાજુ ગેંડીને વાત કરી। રાજુ ગેંડીએ મોબાઈલ રિપેરિંગના રૂપિયા આપી દીધા, પરંતુ પિતા પાસે રૂપિયા માંગ્યા હોવાથી આરોપી વિકી ઉશ્કેરાઈ ગયો હતો। તેણે આક્રોશમાં આવીને વિશાલને રસ્તા વચ્ચે રોકીને તેની સાથે બોલાચાલી કરી। વિકીએ વિશાલ અને તેના શેઠને મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો। આરોપીની ધમકીથી ડરી ગયેલા વિશાલે एयरपोर्ट पुलिस स्टेशन में फरियाद नोंधावी थी। विकी गैंडी दारू वाला है, उसका यहाँ पे खौफ है थोड़ा बहुत, और जैसे ही वो देखे ना कोई मेरे सामने बात नहीं कर सकता है तो उसको वो दबाता है और उससे दादागिरी करता है। तो कभी भी मेरे ऊपर हाथ बात ना उठाए, बस वही मेरे को डर है। मैं बोलूँगा पुलिस इंस्पेक्टर को, सरकारी सर, इन सबको बोलूँगा कि भाई ये मेरे साथ ऐसे कोई हाथ चालाकी कहीं पे ना करे। फरियाद की आपने? हाँ, मैंने फरियाद की हुई है। आ कोई पहली बार नहीं कि विकीए कोई वेपारी ने धमकी आपी। विकी गैंडी विरुद्ध अगाऊ पण मारामारी अने दारूने लईने फरियाद नोंधाई चूकी छे। अगाऊ कापड़ना वेपारीए दारूने लईने बातमी आपता बुटलेगर पिता राजू अने तेना दीकरा विकीए हुमलो कर्यो हतो। ज्यारे आ वखते मोबाइलना वेपारीए पोतानी मेहनतना पैसा माग्या तो तेने मारी नाखवानी धमकी आपी हती। विकी गैंडीनो आतंक अने दादागिरीथी वेपारीओमां दहशत फैलाई छे। ताजेतरमां पोलीसे बुटलेगरो विरुद्ध कड़क कार्यवाही करी हती, परंतु आ कुख्यात आरोपीओमां पोलीसनो कोई खास डर रह्यो नथी तेवुं लागी रह्युं छे। आरोपीओ खुल्लेआम धमकी आपीने सामान्य लोको सामे दादागिरी करी रह्या छे। आवामां माथाभारे आरोपीना त्रासथी वेपारीओ पोलीस पासे रक्षणनी माग करी रह्या छे। हाल तो पोलीसे वेपारी विशाल वासवाणीनी फरियाद नोंधी आरोपी विकी गैंडीनी शोधखोळ शरू करी छे। केमेरामेन प्रवीण वाघेला साथे अनिता पटणी, VTV न्यूज, अमदावाद।